હેલો વિદ્યાર્થીની મિત્રો, આજે આપણે ધોરણ 10ના અભ્યાસક્રમમાં આગળ વધતા આપણું જે 13મું કાવ્ય છે વતનથી વિદાય થતાં, જેની શરૂઆત આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો તમે બધા પુસ્તક ખોલીને સામે બેસી ગયા હશો એવી આશા રાખું છું. તો વતનથી વિદાય થતાં મિત્રો, એ કાવ્યના શીર્ષકથી જ આપણને થોડો ખ્યાલ આવી જાય કે વતનથી વિદાય થતાં વતનના જે સંસ્મરણો છે જૂના, એ તાજા થતા હોય. ક્યાંક ને ક્યાંક કવિને વતન છોડવાનું મન ન થતું હોય. વતનની વિદાયનો જે સમય છે ને, એ કવિ માટે કેટલો બધો કપરો છે અને એની મનસ્થિતિ શું છે. વતનથી વિદાય લેતા કવિને શું થાય છે, એનો પગ જે છે એ એકદમ ભારે બની જાય છે, આગળ વધતા નથી, વતનથી દૂર જવા કવિ માંગતા નથી, એવો અનુભવ થાય છે. વતનના જે માણસો છે, વતનના ડુંગર, વતનના નદી, એના ખેતરો, બધા જ વતનને, ઝાડની ડાળીઓ ક્યાંક ને ક્યાંક કવિને આગળ જતાં અટકાવતા હોય એવો કવિને અનુભવ થાય છે કે જાણે વતનની તમામ જડ વસ્તુ કે જીવિત વસ્તુ એમને ક્યાંક ને ક્યાંક રોકતી હોય, એમને આગળ જવા દેવા ન માગતી હોય, વતનને છોડીને જવા દેવા ન માગતી હોય, એવો અનુભવ જે છે એ કાવ્યમાં કવિએ દર્શાવેલો છે કાવ્યાત્મક રૂપથી, જેમાં કવિનો અનન્ય પ્રેમ, વતન પરનો જે અનન્ય પ્રેમ ભાવ છે એ વ્યક્ત થતો કાવ્યમાં જોવા મળે છે. કે કવિને છે એ વતન છોડતા કેવો અનુભવ થઈ રહ્યો છે, એ કેટલી દુઃખની લાગણી અનુભવી રહ્યા છે. વતનને છોડવા માગતા નથી, પણ સમય છે એ આગળ વધતો જાય છે. એટલે કવિ પોતાનું મન મનાવે છે કે ના, સમયના પ્રવાહમાં આગળ વધવું જ સારું છે. એટલે કવિ પોતાના મનને પણ કાવ્યમાં આશ્વાસન આપતા જણાય છે. તો આટલું સુંદર મજાનું જે કાવ્ય છે વતનથી વિદાય થતાં, એની શરૂઆત આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. ખૂબ સુંદર કાવ્ય છે મિત્રો, જેમાં વતનથી વિદાય લેતા જે વિદાયની જે પરાકાષ્ઠા છે, જે દુઃખની પરાકાષ્ઠા છે, એ આ કાવ્યમાં વર્ણવેલી છે. કે કેટલો દુઃખની લાગણી અનુભવે છે કવિ, એ આ કાવ્યમાં એમણે કાવ્યાત્મક ઢંગથી દર્શાવેલું છે. તો આપણે શરૂ કરીએ વતનથી વિદાય થતાં આપણું 13મું કાવ્ય. પહેલાં આપણે કવિનો પરિચય આપણે મેળવી લઈએ છો. એના કવિ છે જયંત પાઠક, જેમનો જન્મ થયો 20/10/1920 ને એમનું અવસાન 1/3/2003ના રોજ એમનું અવસાન થયેલું છે. તો જયંત હિંમતલાલ પાઠકનો જન્મ છે એ ગોઠ, જિલ્લો પંચમહાલના ગોઠ ગામમાં થયો હતો. તેમણે દાહોદ અને સુરતની કોલેજમાં અધ્યાપક તરીકે કામગીરી કરી હતી. તેમણે જો મિત્રો દાહોદ અને સુરતની કોલેજમાં અધ્યાપક તરીકે પણ એમણે કામગીરી કરેલી છે. એમના કવિતા સંગ્રહો વિશે માહિતી આપણે મેળવીએ ને, તો એમના કવિતા સંગ્રહોમાં મરમર, સંકેત, વિસ્મય, મૃગયા, અનુનય વગેરે તેમના કવિતા સંગ્રહો છે. ક્ષણોમાં જીવું છું તેમની સમગ્ર કવિતાનો ગ્રંથ છે. વનાંચલ તેમની નોંધપાત્ર સ્મરણ કથા છે. આધુનિક કવિતા પ્રવાહ, આલોક, ભાવિત્રી, દ્રવ્યમ એમના વિવેચન ગ્રંથો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડો પ્રાપ્ત થયા છે. તો આ આપણા જે જયંત પાઠક છે કવિ આ કાવ્યના, એમનો પરિચય આપણે મેળવ્યો. હવે થોડો પરિચય આપણે જે તમારા પાઠ્ય પુસ્તકના સંદર્ભમાં જે કાવ્યનો પરિચય છે એ થોડો મેળવી લઈએ. તો ચાલો શરૂ કરીએ. વર્ષો પછી વતનમાં ગયેલા કાવ્ય નાયકને, એટલે કે કવિને વતનથી વિદાય થવાનું હોય છે, ત્યારે અનુભવાતી પીડા આ સોનેટમાં વ્યક્ત થઈ છે. ઘણા વર્ષો પછી
કોતર ડુંગર નદી મળ્યા હતા, એમને છોડવાની ક્ષણ આવી ગઈ છે. જે કવિ છે એ બહાર વસેલા હોય છે, પણ વતનની માયા એને થોડા દિવસ વતન માટે ખેંચી લાવે છે, પરંતુ હવે ફરી પાછા વતનથી વિદાય લેવાનો સમય આવી ગયો છે. ત્યારે મેં તમને વાત કરી ને એમ ડુંગર, વતનના ડુંગર, નદી, ત્યાંના જન એટલે માણસો, આ બધા એમને ક્યાંક ને ક્યાંક રોકવાનો પ્રયત્ન કરતા હોય એવો અનુભવ કવિને થાય છે. ઘણા સમયે આ લોકોને મળ્યા હોય એવો અનુભવ થાય છે, અને હવે છોડવાની જ્યારે ક્ષણ આવી છે ત્યારે એમને ગમતું નથી. જેમ ઢોર વેચાઈ ગયા પછી પોતાના મૂળ ઘરને ઝંખતું હોય, એમ કવિ પોતાના મૂળ પરિવેશને ઝંખ્યા કરે છે. પગ ઉપડતા નથી. જેમ વહી ગયેલું પાણી પાછું આવતું નથી, એમ વહી ગયેલો સમય પણ પાછો આવતો નથી. એ કૂતરો પણ થોડી વાર પાછળ આવીને એની હદ પૂરી થતાં પાછો વળી જાય છે. એ સ્વાભાવિકતા ભર્યું આલેખન થયું છે. અંતે કાવ્યનાયકને ભ્રમ થાય છે કે જેમ બાળક રીસાય અને એની માં એને પાછું બોલાવતી હોય, એમ મને મારી માં બોલાવે છે. પણ આ એકમાત્ર કેવો હોય છે? ભ્રમ હોય છે એમનો, હકીકત નહીં. આ વતન વિચ્છેદને કારણે અનુભવાતી કરુણતાને ખૂબ સુંદર રીતે કવિએ આ સોનેટમાં મૂકી આપી છે. તો આપણે શરૂ કરીએ આપણી પહેલી પંક્તિથી. વતનથી વિદાય થતા કાવ્યની પહેલી પંક્તિ. એમાં પહેલી પંક્તિમાં કવિ કહે છે કે મૂક્યું વન એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ, મૂક્યા ડુંગર ને નદી, વતનના એ કોતરો ને ખેતર, આંખો બે રહી ભાળતી, વળી વળી પાછી, ભીડ્યું એ ઘર, વેચાઈ ગયું ઢોર, જેમ તલખે કોઢાર, છોડ્યું ધણ. કહે છે કવિ પહેલી પંક્તિમાં કે એ મૂક્યું વન એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ. કવિ છે આપણા એ ઘણા સમય પહેલાં વતનને છોડીને અન્યત્ર જઈને વસેલા હોય છે, પણ વતનની માયા એમને થોડા દિવસ માટે ફરી પાછા ખેંચીને લાવે છે. હવે આ જે સમય છે જે એ વતનમાં રોકાવાનો પૂરો થઈ ગયેલો છે, અને ફરી પાછા કવિએ પોતાના વતનને છોડીને જવાનું છે. ત્યારે એમને ડુંગર, નદી, વતનના એ કોતરો, ખેતરો, આ તમામ વસ્તુ એમની સામે એમને યાદ આવે છે. એમને આ કશી જ વસ્તુ છે એ છોડીને જવાનું મન થતું નથી. આંખો જે છે કવિની એ વાળીને પોતાના બંધ ઘરને ફરી પાછું જોઈ રહી હોય એવું કવિને લાગે છે. કવિને થાય છે કે મારું આ બંધ ઘર એમને એ ભૂલી શકતા નથી. એમને ફરી પાછું વતન તરફ એને ત્યાં ને ત્યાં જ કવિને રોકાઈ જવાનું મન થાય છે. એમને વતન છોડીને જવાનું મન થતું નથી. યાની કે આંખો છે એમની પાછી વાળીને એમનું બંધ ઘરને જોઈ રહી છે. કઈ રીતે? તો કે જેમ વેચાઈ ગયેલું ઢોર હોય એ પોતાના જૂના માલિક પાસે ફરી પાછું આવવા મથતું હોય એ રીતે. જો છેલ્લી પંક્તિમાં છે ને વેચાઈ ગયું ઢોર, જેમ તલખે કોઢાર, છોડ્યું ધણ. યાની કે જેમ વેચાઈ ગયેલું ઢોર છે એ પોતાના જૂના ઘરે પાછું આવવા જે રીતે મથે, જે એના જૂના માલિક પાસે આવવા મથે, એ રીતે પોતાનું મન પણ વતનને છોડીને જવા માગતું નથી, અને ફરી પાછું વતન તરફ એમનું મન વળે છે. તો જો આમાં આ પહેલી પંક્તિના જે આ શબ્દાર્થ છે એમાં જન એટલે માણસ, ક્ષણ એટલે ઘડી, અને ભાળતી છે તો જ્યોતિ. ભારતી તળપદો શબ્દ છે, દૂર ભાળતી આપણે ને દૂર જ્યોતિ. પછી છે વળી પાછી એટલે વારંવાર છે, એનો શબ્દનો અર્થ થાય તલખે એટલે અતિ અધીરું જે બની ગયું હોય ને, ઝૂરવું, જેને ઝૂરવું પણ તમે કહી શકો, અને અતિ અધીરું બની ગયેલું પણ કહી શકાય. કોઢાર એટલે જે ઢોર બાંધવાની જગ્યા હોય ને એને કોઢાર કહેવાય. અને છેલ્લી પંક્તિમાં કવિ કહે છે કે જે રીતે વેચાઈ ગયેલું ઢોર પોતાના જૂના માલિક પાસે
ફરી પાછું આવવા જુરે એ રીતે મારું મન છે એ વતન છોડીને જવા માંગતું નથી. ત્યાર પછીની બીજી કડી જોઈએ તો એમાં કવિ કહે છે કે કેડી આગળ જાય પાય અવળા, કેમે કરી ઉપડે આંખો જાય ભરાય, વાટ તરવની કાંટાળી ડાળી નડે, હૈયું ઉઝરડાય રક્ત ટસ્યા ફૂટે, ધીમેથી જમે આઘે વેગુરથી નદીની હજીએ આ આંગળીઓ રમે. હવે વતન છોડવાનો સમય થઈ ગયો છે એટલે કવિ છે એ રસ્તા તરફ આગળ વધી રહ્યા છે. તો શું થાય છે કે કવિને એવો અનુભવ થાય છે કે રસ્તો તો આગળ જાય છે પણ એમના પગ છે એ પાછા પડતા હોય, પાછા ફરતા હોય એવું લાગે છે. જો પેલી પંક્તિમાં છે ને કેડી આગળ જાય પાય અવળા, પાય એટલે પગ, અવળા એટલે ઊંધા રસ્તે ચાલતા હોય એવું લાગે. એટલે એ કવિની ભાવના જ છે કે જે વતન છોડીને જવા નથી માંગતું. એટલે કવિના જે પગ છે એ ઉપડતા નથી, એને મન નથી થતું જવાનું. કેમે કરીને ઉપડે, માંડ માંડ છે એ કવિ એ રસ્તે જઈ રહ્યા છે, પોતાનું વતન છોડી અને રસ્તા ઉપર જઈ રહ્યા છે. પણ પગ છે કે જે ઊંધા અવળા પડતા હોય, પાછા પડતા હોય એવું કવિને લાગે છે. આંખો જાય ભરાય વાટ તરુની કાંટાળી ડાળી નડે, અને કે વતનથી વિદાય થતાં કવિની આંખો છે એ ભરાઈ આવે છે, એમને અત્યંત દુઃખની લાગણીની અનુભૂતિ થાય છે. એટલે આંખોમાં આંસુ આવી જાય છે અને આગળ રસ્તો દેખાતો નથી કવિને. એટલે જે કાંટાળી ડાળી છે એનો કાંટો જાણે કવિના હૃદયમાં ખૂંચ્યો હોય એવું કવિને લાગે છે. અને એના કારણે એનું કાંટો વાગવાથી હૈયું જેમ ઉઝરડાઈ જાય, જેમ કાંટો વાગે તો કેમ લોહી નીકળે એમ રક્તના ટસ્યા જાણે એમના દિલમાં ફૂટ્યા હોય. આટલી કરુણ સ્થિતિ છે એ કવિની વતન છોડતા થઈ રહી છે. આગે વેકુરથી નદીની હજી આંગળીઓ રમે, એટલે કવિને જૂના જે સંસ્મરણો છે એમના એ યાદ આવે છે કે જ્યારે બાળપણમાં નદી કાંઠે સુંદર આંગળીઓથી એ ત્યાં ચિત્રો બનાવતા, નદીની રેતીમાં જે આપણે કેમ આંગળીએથી ચિત્રો બનાવીએ અને રમીએ, એ રમત કવિને યાદ આવે છે કે એ આગે વેકુરથી નદીની હજી એ આંગળીઓ રમે. એટલે હજી એવા સંસ્મરણો જે છે જૂના બાળપણના શૈશવના સંસ્મરણો એ નદીને જોતા કવિને તાજા થાય છે કે હજી મારી આંગળીઓ જે હું બાળપણમાં રમતો નદીના કાંઠે એ આંગળીઓ હજી ત્યાં રમતી, એ જૂનું બાળપણ એમને ત્યાં યાદ આવે છે. તો જો હવે આ પંક્તિના થોડાક શબ્દો અમુક જોઈ લે તો પાય એટલે મેં તમને જણાવ્યું એમ પગ થાય, તરુ એટલે વૃક્ષ, હૈયું એટલે હૃદય, અને આઘે એટલે તળપદો શબ્દ છે, આઘે એટલે દૂર, વેકુરથી એટલે નદીની જે તળાટી હોય ને ત્યાં આગળ. ત્યાર પછીની આગળની પંક્તિ આપણે જોઈએ, ચાલો જીવ જવાનું આગળ, અહીં આ કાળના વહેણમાં પાછા ઉપરવાસ શક્ય વહવું, પાણી લૂછો નેણના ભારો લઈ ભૂતનો સિરે વણ પૂછીએ સા વેઠ્યા ચાલવું, સાથે શ્વાન પૂરી થતાં હદ હવે એને પાછા જવું. હવે કવિ જે છે એમને વતનથી દૂર થવાનું મન નથી થતું. એમને બધા ત્યાંના લોકો, જેને આપણે પેલી પંક્તિમાં જોયું ને, ત્યાંના માણસો, પર્વતો, પહાડો, કોતરો, નદી બધું જ યાદ આવે છે. એમના પગ છે એ આગળ વધતા નથી પણ પાછા વળતા હોય એવું કવિને લાગે છે. પણ હવે ત્રીજી પંક્તિમાં કવિ પોતાના મનને મનાવે છે અને આશ્વાસન આપે છે કે ચાલો જીવ હવે, એટલે ચાલો મન હવે આગળ જવાનું છે, જીવ હવે આપણે આગળ જવાનું છે. પોતાની જાતને જ મનાવે છે. નહીં આ કાળના વહેણમાં, એટલે જે પુરાણી યાદો છે એને મનમાં વસાવીને હવે આપણે આગળ વધવાનું છે. પાછા ઉપરવાસ શક્ય વહવું, પાણી લૂછો નેણના, પોતાના જાતને જ કવિ આશ્વાસન આપતા કહે છે કે હવે આંખના જે આંસુ છે, વતનથી વિદાય થતાં જે દુઃખની લાગણી થાય છે ને આંસુ આંખમાં આવી ગયા છે અને મન હવે લૂછી નાખો
કેમ કે જે સમય છે એ ગતિ કરી રહ્યો છે. સમય ક્યારે કોઈના માટે રોકાતો નથી, તો એ સમયની સાથે ગતિ કરવું એ જરૂરી છે. સમયની પાછળ વહેવું એ યોગ્ય નથી. એટલે સમયના વહેણમાં ભલે ગમે કે ન ગમે પણ સમયના વહેણમાં આગળ વધવું જ જરૂરી છે. એટલે પાણી જે આંખના છે, આંખના આંસુ એને હવે લૂછી નાખો, એવું કવિ પોતાના મનને કહે છે કે ચાલો જીવ જવાનું આગળ, નહીં આ કાળના વહેણમાં. પાછા ઉપરવાસ શક્ય વહેવું, પાણી લૂછો નેણના. હવે જે પાછળની યાદો છે એમાં એને પાછી લાવવી એ શક્ય નથી. એટલે હવે જે સમયના પ્રવાહમાં આગળ વધવું જ જરૂરી છે. ભારો લઈ ભૂતનો શિરે, વણ પૂછીએ સા વેઠિયા ચાલુ, સાથે શ્વાન પૂરી થતા હદ હવે એને પાછા જવું. હવે કવિ કહે છે કે ભારો લઈ શિરે વણ પૂછીએ, ભૂતનો એટલે ભૂતકાળની જે યાદનો ભારો છે એ માથા ઉપર લઈને અત્યારે ન ગમતું હોવા છતાં પણ એટલે વણ પૂછીએ સા વેઠિયા એટલે અણગમાંથી જે જતા હોય ને એની વાત છે કે પરાણે કરવું પડતું હોય એને કહેવાય કે ભૂતકાળની યાદોનો ભારો સાથે લઈને ન ગમતું હોવા છતાં પણ, અણગમો હોવા છતાં પણ હવે આપણા રસ્તે આગળ વધવું જરૂરી છે. એટલે મનને પોતે મનાવી રહ્યા છે. હવે કવિની સાથે કોણ આવે છે તો કે શ્વાન એટલે કૂતરો. જે કૂતરો છે ગામનો, વતનનો, એ કવિની સાથે ચાલે છે. જાણે કવિને પાછા વાળતો હોય, પાછા બોલાવતો હોય, ન જવા માટે રોકતો હોય એવી કવિને લાગણી થાય છે કે શ્વાન પણ મારી સાથે, મારા વતનનો કૂતરો પણ મારી સાથે છે. ક્યાં સુધી? ગામના છેડા સુધી એ સાથે આવે છે. પણ હવે એને પણ પાછું વળી જવાનું છે. વતન ભણી એને પણ પાછું વળી જવાનું છે. એને ખબર છે કે હવે આ જાણે પાછા વળવાના નથી. એટલે ગામના છેડા સુધી ગામનો જે શ્વાન છે, કૂતરો, એ કવિની પાછળ જાય છે. પરંતુ જાણે એ પણ સમજી ગયો હોય કે હવે કવિ છે એ પાછા વળવાના નથી, એમ એ પોતે ગામના છેડાથી, પાદરથી એ પાછો વળી જાય છે. એટલે કવિ કહે છે કે સાથે શ્વાન પૂરી થતા હદ હવે એને પાછા જવું. એટલે એ પણ હવે પાછો વળી જઈ રહ્યો છે. ત્યાર પછી આપણે થોડા શબ્દાર્થ જોઈ લો. ઉપરવાસ એટલે ગામની બહાર જે વસવાટ કરતા હોય ને એને ઉપરવાસ. બહાર જઈને કવિ વસ્યા છે ને, વતનમાં થોડા દિવસ માટે આવેલા છે, પણ હવે ફરી પાછા એમને જતું રહેવાનું છે ને એમને જવું ગમતું નથી પોતાનું વતન છોડીને. શ્વાન એટલે મેં તમને કીધું કૂતરો. તો આગળની છેલ્લી કડીમાં હવે આપણે આગળ વધીએ. આઘે ખેતર જોઉં બે કર, કરી ઊંચા મને વારતી, એ મારી ભ્રમણા, રિસાળ શિશુને બોલાવતી બાહતી. હવે અંતમાં કવિ જ્યારે વતનના છેડે પહોંચી જાય છે, વતનના અંતે પાદર સુધી પહોંચી જાય છે, વતનની હદ જ્યાં પૂરી થાય છે ત્યાં પહોંચી જાય છે. એટલે કવિ પાછા વળીને પોતાના વતનને જોવે છે તો જાણે દૂરથી એની બા એને બે કર એટલે હાથ ઊંચા કરીને એને ફરી પાછી બોલાવતી હોય એવું એમને ભાસ થાય છે. ભાસ એટલે ભ્રમણા થાય છે, પણ આ એક માત્ર ભ્રમ જ હોય છે. બાળ એટલે અહીંયા વતનના રૂપમાં લેવાનું છે કે એનું વતન એને પાછું બોલાવતું હોય એવું લાગી રહ્યું છે. કેવી રીતે? કે જેમ કે રિસાળ શિશુ એટલે રિસાઈ ગયેલું બાળક હોય ને, શિશુ એટલે બાળક, રિસાઈ ગયેલું બાળકની પાછળ કેમ એને મનાવવા બા દોડતી હોય પાછળ, એમ એમનું વતન છે એ કવિને પાછું બોલાવતું હોય બે હાથ ઊંચા કરીને, હેતથી, વાલથી. એવો કવિને ભ્રમ થાય છે, ભ્રમણા થાય છે, પણ આ એક માત્ર ભ્રમ જ હોય છે. જે રીતે રિસાયેલા શિશુને, બાળકને એની માતા મનાવતી હોય એ રીતે વતન છે એ કવિને ન જવા રોકતું હોય અને પાછા બોલાવતું હોય એવું કવિને સુંદર ભાસ થાય છે. અને આ જે કાવ્ય છે એમાં વતનના ઝુરાબાની છેલ્લી પંક્તિમાં જે વતનના ઝુરાબાની જે પરાકાષ્ઠા છે એ વર્ણવેલી છે છેલ્લી પંક્તિમાં, કે વતન પણ કવિને હવે
કે જાણે મને વતન પાછું બોલાવતું હોય એવું કવિને ભાસ થાય છે, ભ્રમણા થાય છે. એટલે વતનના સુરાપાની વેદનાની જે છેલ્લે કાવ્યમાં પરાકાષ્ઠા સુધી પહોંચી જાય છે, વ્યક્ત થાય છે. એમ કવિને જે વતન તરફનો જે અનન્ય ભાવ છે એ આમાં પ્રગટ થયો છે. થોડા શબ્દાર્થ આપણે પંક્તિમાં આવતા જોઈ લો. આગે એટલે દૂર, તળપદો શબ્દ છે, આપણે અગાઉ પણ હમણાં આવી ગયો આગલી પંક્તિમાં. આગે એટલે દૂર, અને કર એટલે મેં તમને કીધું એમ હાથ વારતી, પાછા વાળતી કહે ને, પાછા ફેરવતી અથવા પાછા વાળતી, એને વારતી કહેવાય. ભ્રમણા એટલે ભ્રમ, શિશુ એટલે બાળક, અને રીસા એટલે રીસાઈ ગયેલું, રીસાળ શબ્દ છે એટલે રીસાઈ ગયેલું જે બાળક હોય ને એની વાત છે. રીસાળ શિશુ એટલે રીસાઈ ગયેલું બાળક. તો આ સુંદર મજાનું જે કાવ્ય છે વતનથી વિદાય થતા એની સમજૂતી આપણે મેળવવી. તો થોડાક જે શબ્દાર્થ છે એને આપણે જોઈ લઈએ. ફરી વાર આમ તો રિપીટ જ થતા છે, પણ પુનરાવર્તન એકવાર થઈ જાય ત્યારબાદ આપણે સમાનાર્થી શબ્દને જોઈએ. જો કોઢાર એટલે ઢોરને બાંધવાની જગ્યા. મેં તમને કીધું એમ કેડી એટલે સાંકડો પગ રસ્તો, જે બધા ચાલીને જે નાની કેડી રસ્તો બનાવી નાખ્યો હોય ને એને કેડી કહેવાય. તરુ એટલે ઝાડ, પાય એટલે પગ. તમામ શબ્દો મેં તમને સમજાવેલા છે, ફરીવાર રિપીટ થાય છે, તેમ છતાં જોઈ લો. વેકુર એટલે નદીની કાંકરાવાળી જે રેતીવાળી જગ્યા હોય ને એ નદીનો જે કાંઠો. ઉપરવાસ એટલે પવન કે પાણીના વહનથી વિરુદ્ધ દિશા. ભૂત એટલે ભૂતકાળ, જે જતો રહેલો છે સમય એની વાત છે. વેઠી એટલે વગર મહેનતાણાથી કામ કરનાર જે હોય, જે અણગમો હોય, જે કામ કરવાનું તેમ છતાં કરવું પડતું એને વેઠ્યું કરેલું કહેવાય. અહીંયા તળપદા શબ્દો પણ છે. ભાળવું એટલે જોવું, તલખવું એટલે તળસવું, તડપાવવું કે ને, ભીડવું એટલે બંધ કરવું, આગ એટલે દૂર, અને લઈ એટલે લઈ ગયેલા. હવે અહીંયા જો તમે આપણે થોડા સમાનાર્થી શબ્દ જોઈ લો. એટલે આંખ એટલે નયન અથવા ચક્ષુ, તરુ એટલે વૃક્ષ, વન એટલે જંગલ, પાય એટલે પગ, હમણાં જ આવી ગયું. કેડી એટલે રસ્તો, શ્વાન એટલે કૂતરો. વિરુદ્ધાર્થી શબ્દ જુઓ. અવળું તો સવળું, આઘું તો નજીક, હદ તો અનહદ. આઘું તો નજીક બે વાર આવી ગયેલો છે. આઘું નજીક, આઘું તો નજીક. રીસાવું તો મનાવવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ જો. સાંકડો પગ રસ્તો તો કેડી, સાંકડો પગ રસ્તો તો કેડી. ઢોરને બાંધવાની જગ્યા તો કોઢાર. ઢોરને બાંધવાની જગ્યાને શું કહેવાય? કોઢાર કહેવાય. પવન કે પાણીના વહાણથી વિરુદ્ધ દિશાએ એટલે ઉપરવાસ, વહેણ. પવન કે પાણીના વહેણની વિરુદ્ધની દિશા એટલે ઉપરવાસ. નદીની કાંકરાવાળી ઝાડી એટલે જાડી રેતી એટલે વેકુર કહેવાય. આપણા કાવ્યમાં આવે છે આ શબ્દ. ગાયોનું ચરાવવા લઈ જવાતું ટોળું, જેને આપણે ધણ કહીએ. વગર મહેનતાણાથી કામ કરનાર એટલે વેઠ્યો, વેઠ કરનાર હોય ને એ. તો અહીંયા આપણું આ સુંદર મજાનું કાવ્ય છે એ પૂર્ણ થાય છે. આપણે શબ્દાર્થની સમજૂતી મેળવી, સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ જોયા તમે. તો સ્વાધ્યાય છે આનું એ સારા અક્ષરે, સુંદર અક્ષરે લખી નાખજો તમે બધા, અને એને પ્રશ્ન જવાબ પણ એકવાર સરસ રીતે વાંચી લેજો. તો અહીંયા આપણું આ ચેપ્ટર છે કાવ્ય તે વતનથી વિદાય થતાં એને આપણે પૂર્ણ કરીએ છીએ. ત્યાર પછી હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો.